તમે ધ્યાનથી સિલેબસ જુઓ તો પીએસઆઈ અને કોન્સ્ટેબલ અને બીજી અન્ય પરીક્ષા સીસીઈ જીપીએસસી જેવી અન્ય સરકારી પરીક્ષામાં કરંટ અફેર એટલે કે વર્તમાન પ્રવાહ તમને દરેક જગ્યાએ તૈયાર કરવાનો આવશે. આપણે જો કોન્સ્ટેબલના સિલેબસની જ વાત કરીએ તો એલઆરડીની પરીક્ષામાં પાર્ટ 1ના પ્રશ્નપત્રમાં રિઝનિંગ ને ડેટા ઇન્ટરપ્રિટેશનના 30 માર્ક, ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડના 30 માર્ક, ગુજરાતી ભાષા કોમ્પ્રિહેન્સિવ જે નવું આવ્યું છે આ વખતે ગદ્ય ગ્રહણમાંથી તમારે જવાબ આપવાના છે તે 20 માર્ક, એમ ટોટલ કુલ 80 માર્કના પ્રશ્નો હશે. તો તેમાં તમારે પાસ થવા માટે 32 માર્ક સાચા આપવાના રહેશે, 40% માર્ક તમારે લાવવાના રહેશે. જ્યારે જો આપણે સિલેબસમાં પાર્ટ 2 પ્રશ્નપત્રની વાત કરીએ તો ભારતનું બંધારણ 30 માર્કનું હશે, વર્તમાન પ્રવાહ આવી ગયો, કરંટ અફેર તમારું, વિજ્ઞાન ટેકનોલોજી અને સામાન્ય જ્ઞાન ટોટલ 40 માર્કમાં આવશે, ઇતિહાસ સંસ્કૃતિ ભારત તથા ગુજરાતી ભૂગોળ 50 માર્ક, કુલ 120 માર્ક પાર્ટ 2 પ્રશ્નપત્રમાં. તો પાસ થવા માટે તમારે 48 માર્ક લાવવા પડશે, 40%. તો એમ તમારે ટોટલ 80 માર્ક લાવવાના રહેશે તમારે પરીક્ષામાં 200 માર્કના પેપરમાંથી. તો કરંટ અફેર જે તમામ પરીક્ષામાં ઉપયોગી હોય છે અને વિદ્યાર્થીઓ માટે સૌથી મોટો પ્રશ્ન તેને સ્કીપ કરવાનો કે પરીક્ષાને અગાઉના અઠવાડિયા કે દિવસોમાં વાંચી તૈયાર કરવાનો એવો વિચાર હોય છે. પણ તમે મિશન ગુજરાત પોલીસ ચેનલને સબસ્ક્રાઈબ કરેલ છે તો જાણો કે કરંટ અફેર અત્યારે કોન્સ્ટેબલ સિલેબસમાં 40 માર્ક સાથે આવેલ છે, બીજા વિષયોની સાથે સંકળાયેલ. તો આજના વિડીયોમાં આપણે જોશું કેવી રીતે કરંટ અફેર કરવું અને કેવી રીતે તૈયાર કરવું અને કયા કયા વિષયો તેમાં પૂછાઈ શકે છે. કરંટ અફેરમાં તો મિત્રો ચૂંટણી વિશે, હાલમાં નાણામંત્રીના બજેટ વિશે અને સૌથી અગત્યનું છે રમતગમત વિશે અને જે સરકારી યોજનાઓ નવી આવતી હોય તેના વિશે મુખ્યત્વે પ્રશ્નો પૂછાતા હોય છે અને તેની સંભાવના પણ વધુ હોય છે. જેમ કે અત્યારે પેરિસ ઓલિમ્પિક ચાલે છે તો તેના વિશે પ્રશ્નો પૂછાઈ શકે છે, તો તેના પ્રશ્નો વાંચી લેવા એ આપણા માટે જરૂરી છે. તો તમે જો ન્યૂઝપેપર કાયમી વાંચતા હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તો સારા એવા મુદ્દા સાથે પોસ્ટર તમને મળી રહેતા હોય એવા મેગેઝિન વાંચવાથી પણ કરંટ અફેર થઈ જાય છે. જેમ કે આ ટોપિક આપેલ છે ચૂંટણી વિશેના. ત્યારબાદ આપણે મનુ ભાકર મેડલ લાવેલ છે ભારત માટે શૂટિંગમાં અને વિનેશ ફોગટ સિલ્વર મેડલ લાવેલ છે અને ગોલ્ડનમાંથી વજનના કારણે બહાર થઈ ગયેલ છે. તો આવા મુદ્દાઓ કરંટ અફેરમાં પૂછાઈ શકે છે. જેમ કે આંતરરાષ્ટ્રીય મુદ્દા હોય, અત્યારે બાંગ્લાદેશમાં તખ્તા પલટ થઈ ગઈ છે, શેખ હસીના સરકાર પડી ગઈ છે, રાજીનામું આપીને તે ભારત પરત આવી ગયા છે. તો આવા મુદ્દાઓ પણ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પણ કરંટ અફેરમાં આવી શકે છે. અને જો આપણા ટેલિગ્રામ ચેનલમાં તમે જોડાઈ ગયેલા છો તો તેમાં કરંટ અફેરની ચેનલ આપણી એ નવી આવી ગઈ છે. તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, તો ત્યાં જોડાઈ જાઓ. ત્યાં તમને ડેઇલી અને મંથલી કરંટ અફેર મળી રહેશે ને તમારે બસ એકવાર નજર ફેરવીને વાંચવાનું રહેશે એટલે તમારું ડેઇલી મંથલી વાળું જે કરંટ અફેર આવ્યું હશે તો તમારું કવર થઈ જશે. તો જે હજી ચેનલમાં જોડાણા નથી, લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખેલ છે. તમામ કરંટ અહીંયા મળી રહેશે તમને. તો કરંટની ચિંતા મૂકો, બીજા મુખ્ય વિષયો પર લાગી જાઓ કારણ કે હવે ભરતી નજદીક આવતી જાય છે. તો વધુ પડતા મિત્રોને આ વિડીયો શેર કરજો અને નેક્સ્ટ વિડીયો તમારે કયા ટોપિક ઉપર જોઈએ છે તો કોમેન્ટ બોક્સમાં જલ્દી જણાવજો, અમે તે પ્રકારનો વિડીયો બનાવશું. મળીએ છીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.